અને હવે વાત કરવી છે સૌરાષ્ટ્રના વરસાદની। થોડા વિરામ પછી ફરી એકવાર મેઘરાજા સૌરાષ્ટ્ર પર ઓળઘોળ થયા છે અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓને આજે મેઘરાજાએ ધમરોળ્યા છે। સૌરાષ્ટ્રમાં ક્યાં કેવો કેટલો વરસાદ છે, કયા જિલ્લાને મેઘરાજાએ તરબોળ કર્યા છે, આફતનો વરસાદ છે કે પછી રાહતનો વરસાદ છે, અંકિત પાસેથી જાણીએ। બિલકુલ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જેવો વરસાદ છે તેવો વરસાદ સૌરાષ્ટ્રમાં હજી સુધી નથી પડ્યો, પરંતુ સારો એવો વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે। જામનગરની વાત કરીએ, દ્વારકાની વાત કરીએ, અમરેલીની વાત કરીએ તો અલગ અલગ જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે। રસ્તા ભીંજાયા છે, પરંતુ જે રસ્તા પર નદી નાળા છલકાતા હોય અથવા તો નદી જેવા દ્રશ્યો જોવા મળતા હોય તેવા દ્રશ્યો હજુ સુધી જોવા નથી મળ્યા। વિગતવાર વાત કરીએ તો જામનગરમાં રોડ રસ્તા પર પાણી ફરી વળેલા જોવા મળ્યા હતા। પાણી ફરી વળતા વાહન ચાલકોને થોડી ઘણી હાલાકી ત્યાં પડી હતી। બીજી તરફ દ્વારકાના જામ કલ્યાણપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેમાં પટેલકા, ચપ્પર કંટારિયા ગામ આ સિવાય પણ અનેક ગામો છે કે જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું, પરંતુ ત્યાં પણ જેવું ખેતરોમાં પાણી ભરાઈ જાય, અલગ અલગ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય તેવો વરસાદ હજુ સુધી નથી પડ્યો। અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ પડ્યો છે। બીજી તરફ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે છે ત્યાં થોડું ઘણું પાણી ભરાઈ ગયેલું જોવા મળી રહ્યું છે, પરંતુ એટલું બધું નહીં કે ત્યાં કલાક દોઢ કલાક બાદ પાણી ઓસરી ગયા બાદ જે વાહન વ્યવહાર હતો તે પૂર્વવત થઈ ગયો હતો। બીજી તરફ સુરેન્દ્રનગર શહેર અને તાલાલા ગીર પંથકમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે। ગીર પંથકની જો વાત કરીએ તો 2 કલાકની અંદર અહીં 2.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને તેના પગલે અહીંયા અલગ અલગ વિસ્તારોમાં જે છે પાણી ભરાઈ જવાની સમસ્યા ચોક્કસપણે સર્જાય છે। તો ઓવરઓલ જો જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં એટલો બધો સારો પણ વરસાદ હજુ સુધી નથી પડ્યો, પરંતુ ચોક્કસપણે આશા એવી છે કે આગામી 2-3 દિવસની અંદર સૌરાષ્ટ્રમાં પણ મેઘો જે છે તે જળબંબાકારની સ્થિતિ પેદા કરશે। બિલકુલ, જળબંબાકાર કરતાં પણ અહીંયા રાહતનો વરસાદ થાય અને એ કાચું સોનું આકાશમાંથી વરસે, ખેડૂતોને મદદરૂપ વરસાદ થાય એવી આશા રાખીએ, કારણ કે ભૂતકાળમાં અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગરે જે સહન કર્યું છે ચોમાસાની પહેલી જ ઇનિંગમાં પહેલા જ દિવસ